જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે છે નવરાત્રિનો 5મો દિવસ। આપણે રોજ એક ફરાળમાં ખાઈ શકાય, ઉપવાસમાં ખાઈ શકાય એ રીતનો માતાજીનો પ્રસાદ બનાવીએ છીએ। આજના પ્રસાદમાં આપણે રાજગરાના લોટની સુખડી બનાવશું। હવે રાજગરાના લોટના તમે જોતા હશો કે પૂરી ને એ પણ બધું કડક થઈ જાય, પરોઠા અને બધું, પણ સુખડી એક વસ્તુ ઉમેરશું ને આપણે, એવી વસ્તુ ઉમેરશું કે જેનાથી એકદમ સોફ્ટ થશે। તો ચાલો જોઈ લઈએ રીત કેવી રીતે મેં બનાવી છે। હવે અહીંયા એકદમ માપમાં પરફેક્ટ રહેશો તો આવી જ સોફ્ટ સુખડી થશે। મેં બધા જ મેજરમેન્ટ સ્ક્રીન ઉપર પણ મેન્શન કરેલા છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું આપી દઈશ। હાફ કપ અહીંયા મેં ઘી લીધું છે। અહીંયા મેં એક સરખી વાટકીઓનો યુઝ કર્યો છે કે કોઈ પણ કન્ફ્યુઝન ન રહે, બરાબર। હવે રાજગરાનો લોટ એની સામે આપણે એક વાટકી લેવાનો છે। અડધો કપ ઘી અને 1 કપ રાજગરાનો લોટ એકદમ ધીમા તાપે, મીડિયમ તાપે આપણે એને શેકવાનો છે। જેમ શીરો બનાવીએ ત્યારે શેકીએ ને, બસ એ જ રીતે ધીમા તાપે આપણે લોટને શેકવાનો છે। લોટનો કલર બદલાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું, સાવ ધીમા તાપે। મિત્રો, રોજ હું નવા પ્રસાદ બનાવું છું। કેવા વિડીયો લાગે છે કમેન્ટ કરીને જણાવશો। બધાથી ઘરમાં લગભગ બધી વસ્તુ મળી રહે ને, બધાથી ઇઝીલી બનાવાય ને એવા જ પ્રસાદો બનાવું છું। હું રેગ્યુલર નવરાત્રિના 9 દિવસ અલગ અલગ પ્રસાદ ધરું છું અને એ પણ ફરાળી। તો ફરાળી આઈટમ પણ તમારે થઈ ગઈ। અહીં હું તમારી સાથે વાત કરું છું પણ સાથે સાથે મારું કામ ચાલુ છે, હાથ ચાલુ છે। ધીમા તાપે સતત શેકતા જ રહેવાનું છે। જુઓ તમે કેટલો ધીમો તાપ છે, હું તમને બતાવું છું। ગેસ પણ બરાબર ને। હવે જો આ બધી જ વસ્તુઓ તમને ગમતી હોય, જે વિડીયો હું રોજ મૂકું છું, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો હજી સુધી ન કરી હોય તો કરી લીધી હોય તો વાંધો નહીં। જો તમે અહીંયા રાજગરો એકદમ સરસ ફૂલી રહ્યો છે, રાજગરાનો લોટ, આપણે રાજગરો નહીં પણ રાજગરાનો લોટ લીધો છે, બહુ જ સરસ રીતે ફૂલી ગયો છે। જુઓ તમે, હવે કલર પણ ચેન્જ થવા માંડ્યો છે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ। બંધ કર્યા પછી જે હવે સિક્રેટ વસ્તુ છે ને નાખવાની, એ આ 1/4 કપ મિલ્ક પાવડર છે। મિલ્ક પાવડર નાખવાથી આપણી સુખડી સરસ મજાની પોચી થશે, એ મારી ગેરંટી છે। પણ એ ગેસ બંધ કર્યા પછી જ નાખવાનો છે। મિલ્ક પાવડર એકદમ સરસ મિક્સ થઈ જાય ને એ પછી મેં અહીંયા અડધો કપ ગોળ લીધો છે। ગોળને જો મારો પોચો છે, બાકી ન હોય તો તમે એકદમ ઝીણો સમારી કે ખમણી અને પછી નાખવો, એટલે એ આપણો લોટ ને બધું ગરમ છે ને એમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। તો આ રીતે ગોળ નાખી અને ખૂબ સરસ રીતે હલાવવાનું છે। ગરમ લોટમાં ગોળ ધીમે ધીમે સાવ ઓગળી જશે। સાઈડમાં મેં એક થાળીને ઘીથી ગ્રીઝ કરીને ઓલરેડી રાખી દીધી છે। ધીમે ધીમે ગરમ થઈ અને ગોળ સાવ ઓગળી જાય એટલે આપણે જે થાળીને ગ્રીઝ કરીને રાખી છે ને, જો ગેસ બંધ જ છે, તમને મેં દેખાડ્યું, એ થાળીમાં આપણે આ મિશ્રણ નાખી દઈશું અને એકદમ સરસ તવીતાથી કે વાટકીથી એકદમ ફાઇન ફેલાવી, દબાવીને બહુ જ સરસ ફેલાવી દેવાનું છે। અને થોડું ગરમ હોય ને ત્યારે જ આપણે આ સુખડીમાં હંમેશા કાપા પાડી લેતા હોય, એ યાદ રાખવું હંમેશા। તો હું આ થાળીને મેં ગ્રીઝ કરીને રાખી છે ને એમાં આ બધું મિશ્રણ ઠલવી દઈશ। તમને કોરું લાગે છે ને પણ જરાય નહીં, એકદમ દબાવીને આપણે કરશું ને, પરફેક્ટ માપ સાથે બનાવ્યું છે, એટલે આ જ માપ સાથે બનાવશો તો સુખડી બહુ જ મસ્ત થશે। દાંતની તકલીફ હશે ને તો પણ આ સુખડી એટલી સોફ્ટ બને છે કે એ લોકો પણ ખાઈ શકશે। આ રીતે દબાવીને એકદમ સરસ, ઉપર ક્રેક ન રહે એવી રીતના પાથરી દેવાનું છે। હવે જો તમને મારા આ વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો। હવે આપણે ટોટલ 4 વસ્તુઓથી આ સુખડી બનાવી છે। આ 5મું છે એ ઓપ્શનલ છે। કાલે ખીર બનાવી હતી ને મેં, એની કતરણ મારી પાસે મિક્સ ડ્રાયફ્રૂટ્સની પડી છે। પિસ્તા, બદામ અને કાજુ છે એ મેં નાખી છે, ઉપરથી છાંટી છે, જરાક સરસ લાગે દેખાવે અને એ બાને થોડુંક ડ્રાયફ્રૂટ જાય। આ રીતે કરી અને હજી ગરમ હોય ને ત્યારે, થોડીક ગરમ હોય ને સુખડી, ત્યારે જ આપણે કાપા પાડી લેતા હોઈએ છીએ। હવે તવીતાથી, ચાકુથી, તમને જેનાથી ફાવે એનાથી તમારે આ રીતે કાપા પાડી લેવાના છે અને સાવ ઠંડુ થઈ જાય પછી આપણે સુખડીને ડિમોલ્ડ કરશું।
નવરાત્રિમાં રોજ નવા પ્રસાદ મૂકવાની ડિમાન્ડ આવી હતી, એટલે હું ડેઈલી તમને આ રીતના જુદા જુદા પ્રસાદની રેસીપી આપતી રહું છું. મને આશા છે કે તમને ગમતા હશે. વિડીયો કેવો લાગ્યો ને એ કમેન્ટ કરીને જરૂર જણાવશો, તો જ મને ખબર પડે ને કે તમને કેવો લાગ્યો, આમાં શું ગમ્યું. સાવ ઓછી વસ્તુમાંથી કેવી રીતના વસ્તુઓ તૈયાર કરવી એ હું બતાવું છું. જરૂર સારો લાગ્યો હશે. મારી સુખડી અહીંયા થોડીક ગરમ છે, પણ વિડીયો પૂરો કરવાની ઉતાવળ હોય ને, પછી એડિટિંગ હોય, એટલે કટકો કરીને બતાવું છું. જુઓ કેટલી સોફ્ટ બની છે. વિડીયો પૂરો જોવા માટે થેન્ક યુ.